અત્યાર સુધીમાં 200 કરતાં વધારે આંકડા આત્મહત્યાના નોંધાયા છે। હાલમાં તે બાબતે નર્મદા મૈયા બ્રિજ પર બંને સાઇડ પ્રોટેક્શન રેલિંગ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આત્મહત્યાના પ્રયાસો રોકવા માટે હાલ રેલિંગ લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આ રેલિંગ લગાવવા માટે ટેન્ડર પાસ થયો હતો। આજરોજ વહેલી સવારે આ કાર્યને શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી હવે રેલિંગ લગાવ્યા બાદ આત્મહત્યાને રોક લાગી શકે। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ, જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે। આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે। આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે।